અજવાળાની જરૂર પડતી જ નથી, તેમ તું પોતે આત્મા પરમાત્માનો જ પ્રકાશ છો. પછી તને મતલબ કે એ બે ભાગ તો માયાની વસ્તુના થાય છે. માયા જળ વડે થાય છે. ચેતનમાં બે વસ્તુ જુદી નથી. બે ચેતનને જુદા સમજે તે અજ્ઞાની છે. પોતે પોતાનું નામ કેમ બોલે? પ્રકાશને પ્રકાશની જરૂર નથી, તેમાં આત્મા પરમાત્માનું નામ નથી, તો પછી તું નામ લે કે નું રહ્યો? જુઓ, નામ જેનું પડે એનો તો નાશ થાય છે. પરમાત્માનું નામ જ નથી તો એ નિરાકાર કહેવાય છે. તો જુઓ, માટીથી ઘડો બને, ઘડાનું નામ અને રૂપ પડે છે તો તે સાચે માટી, પરંતુ તે માટીની જગ્યાએ ઘડો દેખાય છે તે અજ્ઞાન છે. સાચે માટીએ માટીથી જ માટીનો ઘડો બને છે અને નામ રૂપ પડે છે. સાચે તે માટી, પરંતુ તે માટીની જગ્યાએ દરેક ઘડાઓ દેખે છે તે અજ્ઞાની છે. તેમ સમુદ્રથી મોજા જુદા નથી. મોજાનું નામ અને રૂપ દેખાય ભલે, પણ તે સમુદ્ર જ છે, તેને જુદા સમજે તે અજ્ઞાન છે. તેમ ફૂલ દેખાય છે પણ ફૂલની સુગંધ દેખાતી નથી. તેમ શરીર દેખાય છે પણ આત્મા શરીરમાં છે પણ તે દેખાતો નથી. તો જે આત્માને જાણતો નથી તે અજ્ઞાન છે. તો દીવો દેખાય છે પણ તે તો પ્રકાશ છે, પણ પ્રકાશ તે દીવો નથી. શરીર તે દીવો છે, આત્મા તે પ્રકાશ છે. તે આત્મા અને પ્રકાશને જુદા સમજે તે અજ્ઞાન છે. જુઓ, સોનાની લગડીથી કડું, કાકણ, બંગડી વગેરે બને છે, તેથી તેનું નામ અને રૂપ બને છે. પરંતુ તે કડું, કાકણ, બંગડી વગેરે એક જ છે, તે જુદા સમજે છે તે અજ્ઞાન છે. એ કડા કાંકણને ગાળો તો સોનું બની જાય છે. તો દ્રષ્ટા એટલે પરમાત્મા ને દ્રશ્ય એટલે આત્મા, તે જુદા નથી. આત્મા ને પરમાત્મા જુદા માને તે અજ્ઞાન છે. પોતે જ પોતાનું નામ કોણ લે? તું નિરાકાર છો, તેનું નામ જ નથી. જેનું નામ પડે છે તે તો નાશ પામે છે. તો સ્મરણનો અર્થ થાય છે જાગૃતિ અથવા યાદ કરવું. જાગૃત પછી ઊંઘ જતી રહે છે. તો જ્ઞાન થયા પછી તું જ પરમાત્માનો અંશ, આત્મા પ્રકાશ છો. પછી પરમાત્માના અંશ પ્રકાશને જુદા જોવા કેમ તે અજ્ઞાન છે. તો ધ્યાન કરવાની જરૂર નથી, દરેક સમયે ધ્યાન રાખવાની જરૂર છે.